हेलो फ्रेंड्स, निया किचन में आपनु हार्दिक स्वागत है। आज આપણે હાંડવાનું ખીરું તૈયાર કરીશું। તો હાંડવો બનાવવા માટે સૌપ્રથમ મેં 3 કપ ચોખાને સવારે 7 કલાક માટે પલાળી દીધેલ છે। તેની સામે 1 કપ ચણાની દાળ, 1 ચમચી મેથી, સામે અડધો કપ અડદની દાળ અને અડધો કપ મગની મોગર લઈ લીધેલ છે। તો હવે આને આપણે દહીં સાથે મિક્સરમાં ખીરું તૈયાર કરીશું। તો હવે આપણે આ રીતે પાણીને કાઢી દીધેલ છે અને મિક્સર જારની અંદર એડ કરીશું। અને તેની અંદર દહીંને એડ કરીશું અને મિક્સર જારની અંદર પીસી લઈશું। તો હવે આપણું આ ચણાની દાળ, મગની મોગર, ચણાની દાળ, મગની મોગર અને અડદની દાળ અને તેની અંદર 1 ચમચી મેં મેથીને એડ કરીને પીસી લીધેલ છે। હવે આપણે પીસીશું ચોખાને। હવે મિક્સર જારની અંદર ચોખાને પીસી લઈશું। અને તેની અંદર દહીંને એડ કરીશું। તો હવે આપણે આ ચોખા પીસાઈને તૈયાર થઈ ગયા છે તેને પણ એડ કરી દઈશું। અને મિક્સ કરી દઈશું આ રીતે। તો આપણું આ હાંડવાનું ખીરું પીસાઈને રેડી થઈ ગયું છે અને હવે આને આપણે 8 થી 9 કલાક માટે આથો લાવવા મૂકી દઈશું।